માંગરોળના મકતુપુર ગામે દારૂ ભરેલ બોલેરો ₹24,20,240 નો મુદ્દામાલ જિલ્લા એલસીબીએ પકડી પાડ્યો હતો। માંગરોળ તાલુકાના મકતુપુરથી બંદર તરફ જવાના રસ્તે આવેલ મકતુપુર ગામના સ્મશાન પાસેના કાચા રસ્તે દારૂનું કટિંગ કરવાની પેરવી થતા શેરિયાસ ગામના બુટલેગર નારણ રામ ખાંભલાના મનસુબાને જૂનાગઢ જિલ્લા એલસીબીએ નિષ્ફળ બનાવી રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 7,488 રૂપિયા 16,20,240 તથા એક બોલેરો વાહન તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 24,20,240 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારા હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ શહેરમાં શાંતિ જાળવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઈ કૃણાલ એમ પટેલ તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન એએસઆઈ સામતભાઈ બારૈયા, જગમાલભાઈ ગરજર, જેકે હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાતર, અજયસિંહ ચુડાસમા વગેરે સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ તે મુજબ માંગરોળ તાલુકાના શેરિયાસ ગામે રહેતો નારણ રામાભાઈ ખાંભલા ગેરકાયદેસર પ્રતિબંધિત ભારતીય બનાવટના દારૂનો જથ્થો બોલેરો પિકઅપ વાહન રજિસ્ટ્રેશન નંબર GJ32T8878 માં મકતુપુરથી માંગરોળ બંદર તરફ રસ્તે મકતુપુર ગામના સ્મશાન પાસે કાચા રસ્તે સફેદ કલરની તાલપત્રી ઢાકેલ ગાડીમાંથી દારૂ કટિંગ કરવાની પેરવી કરતો હતો। ત્યારે જૂનાગઢ જિલ્લા એલસીબીએ રેડ કરી આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે।